નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। તારીખ 9 એપ્રિલ 2024 ગુરુવાર આજ રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 1100 થી વધુ વાહનોની આવક નોંધાઈ હતી, જેમાં જીરું 19,000 મણ, મગફળી 7,400 મણ, લસણ 17,200 મણ, વટાણા 8,600 મણ, તુવેર 7,300 મણ, કલંજી 11,300 મણ, કપાસિયો 7,400 મણ, સિંગફાડા 2,200 મણ, સફેદ તલ 3,000 મણ। માર્કેટ યાર્ડમાં આવનારા તમામ વાહનોને ક્રમબદ્ધ રીતે પ્રવેશ અપાઈ ઉતરાઈ પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ કરાઈ હતી। આ વ્યવસ્થા ચેરમેન જયેશભાઈ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફ દ્વારા પણ સંભાળવામાં આવી હતી। આજની ભારે આવકને લઈને ખેડૂતોમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતોની ભારે અવરજવર જોવા મળી હતી। પોતાની ઉપજને યોગ્ય ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કુલ મળીને આજે રાજકોટમાં માર્કેટ યાર્ડમાં વેપાર ચેતનાશીલ રહ્યો અને ખેડૂતોમાં આશાવાદી વાતાવરણ છવાયું। TV7 લાઈવ ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ, રાજકોટ। ભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે મોટી રાજકીય હલચલ સામે આવી છે। ભાજપના ગઢમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના નેતૃત્વમાં ભાટિયા ખાતે સતવારા સમાજના યુવા આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય વિઠ્ઠલ સોનગરા કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે। વિઠ્ઠલ સોનગરા પ્રખ્યાત સમાજ સેવી વલ્લભભાઈ સોનગરાના દીકરા હોવાના કારણે આ જોડાણને કારણે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ જોડાણથી જિલ્લામાં કોંગ્રેસને વધુ મજબૂતી મળશે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા। અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં મોટી આગની ઘટના સામે આવી છે। કપાસના ઢગલામાં લાગેલી આ ભીષણ આગ યાર્ડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો છે। મળતી માહિતી અનુસાર બાબરા માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા કપાસના મોટા ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં ધુમાડાના ગોટા આકાશમાં છવાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામ કરી। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે। આગને કારણે કપાસના ઢગલામાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। તળાજામાં ભાજપનું મૌન ધરણું, ખડગેના નિવેદન સામે વિરોધ। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયું હતું। મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા ગુજરાત વિરોધી નિવેદનના વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તળાજા ખાતે અંબુજા જેનિંગ્સ નજીક પાલીતાણા ચોકડી વિસ્તારમાં સવારે 10 વાગે શરૂ થયેલા આ મૌન ધરણામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન તમામ કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે મૌન પાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમમાં તળાજા વિધાનસભા પ્રતિનિધિઓ, જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા હતા। ભાજપને જણાવ્યું હતું કે ગુજરાત વિરોધી નિવેદનો સામે તેઓ લોકતંત્રના માધ્યમથી આ રીતે વિરોધ નોંધાવતા રહેશે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપભાઈ ગરથરિયા। હું ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય તળાજા। આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં અને ખાસ કરીને ગુજરાતની જનતા એ આક્રોશમાં છે। આપણે હમણાં જ કેરળમાં કોંગ્રેસના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ ગુજરાતની જનતાને એ અભણ અને મૂર્ખ કહી અને ગુજરાતની જનતાને ગાળો પાડી છે। ત્યારે ગુજરાતની જનતા આક્રોશમાં છે અને આ એના શબ્દોને અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ એની માનસિકતા જે છે કોંગ્રેસની, એ ગુજરાત પ્રત્યેની એની માનસિકતા છે એ સતી થઈ છે અને ગુજરાતની પ્રજા એનો જવાબ, આ ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતની પ્રજા એનો જવાબ આપવાની છે અને ગુજરાતની પ્રજા એને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મૂર્ખ અને અભણ કહી છે એનો જવાબ એ ગુજરાતની પ્રજા આપશે અને ગુજરાતની પ્રજા એનો આક્રોશ વ્યક્ત કરવા માટે, આક્રોશ ટાળવા માટે અહીંયા વિશાળ સંખ્યામાં બધા તળાજા તાલુકાના પણ લોકો બધા છે અને ગુજરાતની જનતાની સાથે અમે બધા ખભે ખભો મિલાવી અને કોંગ્રેસને કડક શબ્દોમાં અમે એને જવાબ દેવા માટે અહીંયા એકઠા થયા છીએ।
જામખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર બાઇક ચાલકના જીવલેણ સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં યુવક ચાલુ બાઇક પર જોખમી કરતબ કરતો જોવા મળે છે. હેલ્મેટ પહેર્યા હોવા છતાં ટ્રાફિક નિયમોની અવગણના કરી ધમધમતા હાઈવે પર પોતાની તેમજ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો કોઈ પણ હદ વટાવે છે તે વસ્તુ સાબિત થઈ ચૂકી. હવે પોલીસને તેના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ થઈ રહી છે. ત્યારે વાયરલ વિડીયોમાં આ પુષ્ટિ કરવામાં આવી નથી. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં ચૂંટણી પૂર્વે કડક પગલાં. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રાખવા માટે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે. ખાસ કરીને ભાણવડ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, MCR તત્વો તથા હિસ્ટ્રી શીટરો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આવા તત્વો પોલીસ સ્ટેશનમાં બોલાવી કડક કાનૂની ભાષામાં ચેતવણી આપવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શાંતિ અને કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. સાથે સાથે જરૂરી હોય ત્યાં બોન્ડ ભરાવાની કાર્યવાહી સહિત અન્ય કાનૂની પગલાં પણ લેવામાં આવશે. જિલ્લા પોલીસનો હેતુ એ છે કે સામાન્ય નાગરિક નિર્ભય વાતાવરણમાં પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર માર્ગ પર ઓવર સ્પીડ અને જીવલેણ સ્ટંટ કરનાર વાહન ચાલકો સામે પોલીસ હવે સખત એક્શન મોડમાં આવી ગઈ છે. કારણ કે નબીરાઓ જે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ફેમ પર કઈ પણ હરકતો કરે છે ત્યારે પોલીસ ઉપર વારંવાર પ્રશ્ન ઉઠે છે. તેને લઈને પોલીસે હવે આવા કાર્ય કરનારા લોકો ઉપર કાયદેસર એક્શન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ટંટના વિડીયોને આધારે પોલીસે તંત્ર સતર્ક બન્યું અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. નાયબ પોલીસ અધિક્ષક મિત રૂટવાલ સુપરવિઝનમાં ટ્રાફિક શાખાની ટીમે ખંભાળિયા વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં બાઇક ચાલકને ઝડપી પાડ્યો. આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી બાઇક કબજે લેવામાં આવી છે. પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી અને પોતાની અને અન્યની સુરક્ષા જાળવવા માટે પણ અપીલ કરી છે અને તે સાથે જણાવ્યું છે કે જો વારંવાર કોઈ નબીરા આ રીતની હરકતો કરશે તો તેના પર પણ પોલીસ આવી જ રીતે સખત કાર્યવાહી અને સતત કડક કાર્યવાહી પણ કરશે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. મેં સ્ટન્ટ કર્યા હતા હાઈવે ઉપર મારી ગાડીમાં. કોઈએ રીલ્સના ચક્કરમાં આવા સ્ટન્ટ કરવા નહીં, વિનંતી. અને હું આવી ભૂલ ક્યારેય કરીશ નહીં હવે. ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં ગુજરાતનું ગૌરવ લીલા ચાવડાએ બ્રોન્ઝ જીત્યો. છત્તીસગઢના અંબિકાપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત દેશના પ્રથમ ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં ગુજરાતે ગૌરવસભર સિદ્ધિ નોંધાવી છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કુશળ કુસ્તીબાજ લીલા ચાવડાએ 68 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લીલા ચાવડાએ પોતાની કુસ્તીની કળાને જોરે સમગ્ર દેશમાં તૃતીય સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં કુસ્તી ક્ષેત્રે ગુજરાત માટે આ પ્રથમ એવી નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે જેને કારણે રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાયું છે. લીલા ચાવડાની આ સફળતા યુનિવર્સિટી તથા સમગ્ર ગુજરાતના ખેલ જગતનું માન વધાર્યું છે. કુલપતિ ડોક્ટર મનીષ રાવલ, ડિરેક્ટર પ્રો ડોક્ટર રણછોડ રાજવી સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા લીલા ચાવડાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં ગુજરાતનું ગૌરવ મયુરી ગામિતે બ્રોન્ઝ જીત્યો. છત્તીસગઢના જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત દેશના પ્રથમ ખેલો ઇન્ડિયા જનજાતીય ખેલ મહોત્સવમાં ગુજરાતની એથ્લેટ મયુરી ગામિતે શાનદાર પ્રદર્શન કર્યું છે. લાંબી કૂદની સ્પર્ધામાં મયુરી ગામિતે 5.42 મીટરનો જપ્ત લગાવી સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ ગુજરાત માટે ઐતિહાસિક ગણાય છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડિરેક્ટર ડોક્ટર રણછોડ રથવીએ આ સિદ્ધિને રાજ્યના ખેલ જગત માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી. ખાસ કરીને મહિલા એથ્લેટ દ્વારા પ્રાપ્ત આ સફળતા અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સફળતા પાછળ કોચ પિંકલભાઈ આહિર, આસિસ્ટન્ટ પ્રોફેસર નિશા નાયકોડી અને હરીશ ભવાનીનું પણ માર્ગદર્શન મહત્વનું છે. યુનિવર્સિટીએ મયુર ગામિતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે.